સામાન્ય રીતે સમાજમાં શિસ્ત જળવાઈ રહે તે માટે આગેવાનો દ્વારા નિયમો બનાવતા હોય છે, એટલે કે આગેવાનો જે છે તે નિયમો બનાવતા હોય છે। જો કે કેટલીક વખત સમાજની ભલાઈ માટે બનાવાયેલા નિયમોનો સમાજના બની બેઠેલા આગેવાનો ગેરઉપયોગ કરતા હોય છે। કચ્છના રાપર તાલુકામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વાગડ રાજપૂત ક્ષત્રિય સમાજના 9 જેટલા પરિવારોનો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો છે। સમાજના કેટલાક આગેવાનો દ્વારા બંધારણના નામે શોષણ થતું હોવાનો ભોગ બનનાર પરિવારોએ આરોપ લગાવ્યો છે। એ સમાજમાંથી આવું હતું। અમારી 12 ગામની સમાજ છે। 12 ગામ સમાજમાંથી અમારે 9 પરિવારને સમાજમાંથી બહાર મૂકવામાં આવેલ છે અને અમને ન્યાય મળે એના માટે અમે વિડીયો ક્લિપ દ્વારા અમે સમાજ પાસે ન્યાય માંગીએ છીએ કે અમને સમાજની અંદર પાછા લેવામાં આવે ને કોઈ બી કંઈ બી અમે સમાજમાં પડવા અને રજૂઆત કરી તો સમાજના માણસો એવું કહેવા માંગે છે કે તમે સમાજની અંદર પૈસા ભરો અને સમાજમાં તમે પડો તો પૈસા ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયાનો દંડ ફટકારે છે અમને। તો આવું સમાજની અંદર વર્તન કરે છે, ગેરવર્તન કરવામાં આવે છે। મારી દીકરીને જે આપણે સગાઈ કરી હતી એ એક છોકરે મારી દીકરીને ધમકી આપી મારી નાખવાની, ઘરનું માણસ હોઉં। પછી એના કુટુંબમાં બબાભાઈ નોકાણીને મેં ફોન કર્યો કે હું કહી દઈશ। 12 મહિને મેં વાત જોઈ, એનો કોઈ જવાબ આવ્યો નહીં। પછી મેં ખાકર કાપડું અમે નાખી ગયા। સમાજે મને બોલાવ્યો, સમાજે પરિચર્ચા કરી પણ સમાજે મારું કાંઈ ધ્યાન લીધું નહીં। મને સમાજ વાળો કર્યો, સમાજને રજૂઆત કરી હતી પણ સમાજે કાંઈ લીધું નહીં કાંઈ। એ વ્યક્તિને બોલાવ્યા નહીં અને કદાને હારે સમાજ ધમકીથી મારી દીકરીને ઉપાડી જાય તો મારી નાખે તો શું કરવું? હું ધાયરિંગ કરું, બરોબર, આવું કે ના આવું મારે શું કરવું? એ મને ન્યાય મળે। સમાજના એમના પ્રમુખ અને મંત્રી સાથે જે કારોબારી જે ટીમ છે એમની, એ લોકોએ એમના જે છોકરીઓને જ્યાં લગ્ન કરવામાં આવતા હોય એ સામે પક્ષકાર કદાચ કોઈ છોકરો કે પુરુષ જેનાથી લગ્ન થયા હોય એ વ્યક્તિ કોઈ પણ ગુનામાં કોઈ પણ ખરાબ પ્રવૃત્તિમાં આવી જાય છતાં પણ એ દીકરીને એના જોડે સમાજના કહેવા પ્રમાણે એના જોડે ઘર વસાવવું જ પડે એવું એ લોકોનું એમના કહેવા પ્રમાણે ભોગ બનનારના સગા સંબંધીઓના કહેવા પ્રમાણે એવો નિયમ બનાવેલો છે કે સમાજ કે એટલે તમને ઘર વસાવવું જ પડે। એ વ્યક્તિ ગમે તેમ કરતો હોય છતાં ઘર વસાવવું પડે। એવા પરિવારના સભ્યોને શ્રી વાગડ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ શ્રી દેવાભાઈ કરશનભાઈ ડુડિયા અને મંત્રી ભરતભાઈ દાનાભાઈ પરમારે જેમણે બહિષ્કૃત કરેલ છે એમની સામે કાયદાકીય રીતે જે પણ ન્યાય મળવા માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરીશું અને એમનું સંબંધિત પોલીસ સ્ટેશન ગાંગોદર પોલીસ સ્ટેશનમાં પણ આની સામે સખત પગલાં ભરવા માટેની આગળની કાર્યવાહી કાયદેસરની લેવા માટે હું એમના ભેગો વકીલ તરીકે સાથે રહી રહ્યો છું।